નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અરે વાહ ભાભી, આજે તો તમારો એકદમ વટ પડી રહ્યો છે. બ્લેક સાડી, મોટી બિંદી અને તમારા કાનના ઝુમખા કેટલા સુંદર છે. તમારી પસંદનો તો કોઈ જવાબ નથી ભાભી, નણંદ સાસરીએ પોતાની નાની ભાભી દીપાલીને કહ્યું. દીપાલીએ પણ તેના વખાણ સાંભળીને ગર્વ અનુભવ્યો અને કહ્યું, તારા લગ્નમાં બધી વસ્તુઓ મારી પસંદની જ લેજે. પછી જોજે, જેમ અહીંયા તમે બધા મારા વખાણ કરો છો એવા જ તારા વખાણ તારી સાસરીવાળા પણ કરશે. અને બંને નણંદ ભાભી હસતા હસતા રસોડામાં આવ્યા. રસોડામાં દીપાલીની જેઠાણી કવિતા શાકભાજી કાપી રહી હતી. દીપાલીએ કહ્યું, લાવો ભાભી, શાકભાજી હું કાપી આપું, તમે ત્યાં સુધી રસોડાના અન્ય કામો પતાવી લો. ભાભી, મને શાકભાજી ચોપરમાં કાપવાની આદત છે. મારાથી શાકભાજી છરી વડે નહીં કાપી શકતી. મને ચોપર આપી દો, નહીંતર શાકભાજી કાપવામાં જ બધો ટાઈમ વેસ્ટ થઈ જશે. કવિતાએ દીપાલીને કહ્યું, ચોપર તો નથી ઘરમાં, મોટા ભાગે હું શાકભાજી છરી વડે જ કાપું. તો દીપાલીએ કહ્યું, તો પછી શાકભાજી તમે જાતે જ કાપી લો. અને તેણે મોબાઈલ હાથમાં લઈને તરત જ ચોપર ઓર્ડર કરી દીધી અને બોલી, ભાભી, કાલ સુધીમાં ચોપર આવી જશે, પછી એમાં જ શાકભાજી કાપીશ. નણંદ સારિકાએ જ્યારે આ બધું જોયું તો તેણે ખુશ થઈને કહ્યું અને બોલી, અરે વાહ નાની ભાભી, તમારા આવવાથી તો ઘરમાં રોનક આવી ગઈ છે. હવે ઘરમાં દરેક જગ્યાએ નવી નવી વસ્તુઓ જોવા મળી રહી છે. તમારા કપડાં, તમારી જ્વેલરી, તમારી બધી વસ્તુઓ કેટલી યુનિક હોય છે. આને જ તો કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડ. નહીંતર તો મોટી ભાભી તો બસ જે હોય એમાં જ કામ ચલાવી લે છે. દીપાલીએ કહ્યું, સારિકા, ઘણા લોકોને એ જ ખબર નથી હોતી કે કેવી રીતે જીવનમાં રોનક લાવી શકાય. હવે મને જ જોઈ લ્યો, મેં અહીંયા આવીને બધી વસ્તુઓ બદલી નાખી. નહીંતર આ ઘર પહેલાં ક્યાં આટલું બધું ચમકતું હતું, મને તો નિર્જીવ લાગતું હતું. આટલું કહીને બંને નણંદ ભાભી હસી પડ્યા. મેં મારી મમ્મીના ઘરમાં પણ હંમેશા આવું જ થતા જોયું છે. જૂનો સામાન જલ્દી કાઢીને નવો લઈ આવે છે. જૂના કપડાં પણ 2-3 વર્ષ થાય પછી તેને બદલી નાખે છે, જેથી ઘરમાં હંમેશા કંઈક ને કંઈક નવું દેખાય છે. તેથી જ તો મારામાં આ બધી આદતો પડી છે. સારિકા, તું કદાચ નથી જાણતી, મારો ભાઈ અંકુશ તો કપડાં પણ બ્રાન્ડેડ જ પહેરે છે. તે તેની બધી ખરીદી જ મોલમાંથી કરે છે અને તે કહે છે કે મોલનો સામાન જ સારો હોય છે. તેને પણ ઘરમાં બિલકુલ જૂની વસ્તુઓ પસંદ નથી. સમયાંતરે કંઈક ને કંઈક બદલાતા રહેવું જોઈએ. મેં પણ તેને જોઈને પોતાના જીવનમાં બદલાવ લાવવાનું શરૂ કરી દીધું અને આજે જો લોકો મારા કેટલા વખાણ કરી રહ્યા છે. નહીંતર તો હું પણ મોટી ભાભીની જેમ સારી નહોતી લાગતી અને લોકો મને કહેતા કે મને ફેશનનો કોઈ સેન્સ જ નથી. કવિતાએ દીપાલીને કહ્યું, જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવવા જોઈએ, અન્યથા પગ ખુલ્લા રહે છે. મેં મારી જેટલી ચાદર હતી તેટલા જ પગ ફેલાવ્યા છે. મોંઘી વસ્તુઓ અને મોંઘા સામાનો હું પણ લાવી શકતી હતી, પરંતુ હું જાણું છું કે મારા વધુ પૈસા ખર્ચવાથી ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. બીમારી અને ખર્ચા બોલીને નથી આવતા, પરંતુ જ્યારે તે આવે છે ત્યારે આપણે ના ઈચ્છવા છતાં પણ પૈસા કાઢવા જ પડે છે. એવા સમયે આપણી બચત જ આપણને ઉપયોગી થાય છે. તેથી મારું માનવું છે કે આપણે પૈસા બચાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનાથી આપણે મોટી સમસ્યાઓનો સામનો પણ સરળતાથી કરી શકીએ છીએ. હું વ્યર્થ ખર્ચામાં બિલકુલ વિશ્વાસ નથી કરતી. દીપાલીએ કહ્યું, ભાભી, તમારું આ જૂનું જ્ઞાન તમારી પાસે જ રાખો, તેની અમારે કોઈ જરૂર નથી. અને સારિકા સામે હસીને બોલી, આમના કહેવા પ્રમાણે જો હું ચાલી તો હું પણ તેમની જેમ આઉટડેટ બનીને રહી જઈશ. જેમને ફેશન વિશે બહુ જ્ઞાન નથી હોતું, તેઓ આવી જ વાતો કરતા રહે છે. કવિતાએ કંઈ કહ્યું નહીં. હજુ દેરાણી દીપાલીના લગ્નને માત્ર 1 મહિનો જ હજી થયો હતો અને આવતા જ તેને તેની સાસરીમાં બદલાવ લાવવાનું શરૂ કરી દીધું હતું. કવિતા જ્યારે ઘરની વહુ બનીને આવી ત્યારે સાસુ સંતાજીએ ઘરની તમામ જવાબદારીઓ મોટી વહુ કવિતાના ખંભા પર નાખી દીધી હતી, જેના કારણે અત્યાર સુધી ઘરનો તમામ સામાન, ઘર વખરીની બધી વસ્તુઓ કવિતા જ જોતી આવી હતી. પણ દીપાલી આવતા જ હોલથી લઈને રસોડા સુધીની બધી વસ્તુઓ બદલાવવાની શરૂ કરી દીધી. ક્યારેક દીપાલી કહેતી કે આટલું જૂનું ફર્નિચર પણ કોણ રાખે છે? આ સોફા કેટલા જૂના થઈ ગયા છે? આ દિવાલે ઘડિયાળ રહી એ સારી નથી લાગતી. આવું બોલીને તેણે ઘરની આખી કાયા જ પલટી નાખી અને હવે રસોડામાં પણ એ જ બદલાવ ચાલુ રહ્યો હતો. સાસુ સંગીતાજી અને નણંદ સારિકા પણ વખાણ કરીને
નાની વહુની આ હરકતોને વધુ પ્રોત્સાહિત કરતા, જેના કારણે દીપાલીને હવે આઝાદી મળી ગઈ હતી. તે બધું પોતાની મરજી પ્રમાણે કરવા લાગી હતી. કોઈને કોઈ પણ કહેવાનું કે પૂછવાનું તે જરૂરી નહોતી સમજતી. કવિતા ખૂબ જ સમજી વિચારીને વસ્તુઓ ખરીદતી હતી. તેને ફાલતુ ખર્ચા કરવાની આદત નહોતી. તેથી જ કવિતાએ ઓછા બજેટમાં ઘરને સુંદર બનાવી નાખ્યું. પહેલા જ્યારે બધા કવિતાની સમજદારીના વખાણ કરતા હતા, ત્યારે હવે દીપાલીએ આવીને પરિવારના સભ્યોને એક નવી દુનિયા બતાવી હતી. દીપાલીને દેખાડો કરીને લોકોને આકર્ષવાનો શોખ હતો. તે મોંઘી વસ્તુઓ લાવતી જેનાથી ઘરના લોકો ખુશ થતા. પણ કવિતાને આ બધો વ્યર્થ ખર્ચ લાગતો હતો. એક દિવસ જ્યારે દીપાલી પોતાના માટે ઘણા બધા કપડાં અને જ્વેલરી ખરીદીને ઘરે લાવી હતી, તો સારિકા બધી વસ્તુઓ ખોલીને જોઈને બોલી, વાહ ભાભી, તમે શું કપડાં ખરીદ્યા છે? સાચે જ તમારી પસંદનો કોઈ જવાબ નથી. હું મારા લગ્ન વખતે તમને જ સાથે લઈ જઈશ, જેથી તમે મારી પણ હાઈફાઈ ખરીદી કરાવી શકો. કવિતાએ આ સામાન જોઈને કહ્યું, દીપાલી, તારા લગ્નને હવે તો માત્ર 1 મહિનો જ બાકી રહ્યો છે. તારી પાસે ઘણા બધા કપડાં અને ઘરેણાં છે, તો પછી આટલી જલ્દી નવા કપડાં અને જ્વેલરી કેમ નવી લઈને આવી? દીપાલીએ કહ્યું, ભાભી, એ બધા કપડાં હવે મને નથી ગમતા, તેથી જ નવા કપડાં અને નવી જ્વેલરી લઈને આવી છું. કવિતાએ કહ્યું, આ રીતે બિનજરૂરી ખર્ચા કરવો તે સમજદારી નથી. કમસે કમ તે કપડાંને હજુ સમય જ કેટલો થયો છે, અને આટલી જલ્દી થોડી ફેશન બદલાઈ જાય છે. દીપાલીએ કહ્યું, ભાભી, મારા પતિના પૈસા છે, હું ગમે તે ખર્ચ કરું. તમે કોણ છો મને શીખવાડવાવાળા? તમે તો મને એ રીતે ઠપકો આપી રહ્યા છો, જાણે મેં તમારા અથવા તમારા પતિના પૈસા ખર્ચ્યા હોય. કવિતાએ કહ્યું, દીપાલી, અહીંયા વાત તારા કે મારા પૈસાની નથી, આ વાત છે વ્યર્થ ખર્ચાની. જો તું આ ફાલતુ ખર્ચા કરવાને બદલે પૈસા ભેગા કરવાનું શરૂ કર, તો તું જાણી પણ નહીં શકે કે એક દિવસ તું કેટલા પૈસાવાળી બની જઈશ. કારણ કે ટીપે ટીપે જ ઘડો ભરાય છે. આપણે આપણા જવાનીના દિવસોમાં જ પૈસાને બચાવવા જોઈએ, જેથી તે પૈસા આપણને વૃદ્ધાશ્રમમાં ઉપયોગી થઈ શકે. નહીંતર ઘરે ઘરે ઠોકર ખાવાની નોબત પણ આવી શકે છે. સાસુ સંગીતાએ પણ બધું સાંભળી લીધું હતું. તેમણે કહ્યું, મોટી વહુ કેમ નાની વહુને તારા જેવી બનાવી રહી છે? તું પોતે તો કંજૂસ છે, હવે આને પણ કેમ કંજૂસ બનાવી રહી છે? સારિકાએ પણ કહ્યું, હા ભાભી, નાની ભાભીના આવ્યા પછી જ તો મને ખબર પડી કે ફેશન શું હોય છે. દરેક નવી વસ્તુઓ નાની ભાભી પાસે મળી જાય છે. સાસુ સંગીતાએ પણ દીપાલી અને સારિકાનો સાથ આપ્યો અને કહેવા લાગ્યા, મોટી વહુ, આટલા વર્ષો સુધી તે ઘર પોતાની રીતે ચલાવ્યું, હવે નાની વહુને આ ઘર ચલાવવા દે. તે નવા જમાનાની છે, તેથી તેની પસંદ પણ નવા જમાનાની હશે. કવિતાએ કહ્યું, મમ્મીજી, મને જે વાત ખોટી લાગે છે તે હું બસ બધાની સામે મૂકી રહી છું, જેથી કરીને ભવિષ્યમાં ક્યારેક આપણે બધાને મળીને આનું પરિણામ ના ભોગવવું પડે. દીપાલીએ ફરીથી હસીને કહ્યું, ભાભી, જો હું તમને એટલી જ ખોટી લાગતી હોય તો પરિણામ પણ હું જ ભોગવીશ, તમે નહીં. એટલા માટે મારી આદતો બદલાવવાની કોશિશ કરવાનું બંધ કરીને પોતાની જાતને બદલાવવાનું શરૂ કરી દો, જેથી લોકો તમને કંજૂસ ના કહે. તમારા હાથોમાં તો આ ઘર પણ એકદમ નિર્જીવ થઈ ગયું છે, જેમાં હું એક નવું જીવન લાવી છું. બની શકે તો તમે બીજાને બદલાવવાની જગ્યાએ પોતાને બદલો. કવિતા પાઈ જોડવામાં માનતી હતી, કારણ કે હતી પણ એવા ઘરમાંથી જ્યાં તેના માતા પિતાએ પાઈ જોડીને સુંદર બંગલો બનાવ્યો હતો, ખૂબ બિઝનેસ વધાર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય પોતાના પૈસાનો દેખાડો નહોતો કર્યો. પોતાના પર વ્યર્થ ખર્ચ કરવાને બદલે તેમણે હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરી હતી, અને એ જ બધા ગુણો કવિતામાં પણ આવ્યા હતા. તે પૈસાની ઘણી બચત કરતી, અને જ્યારે જરૂર પડે પોતાના પતિને પણ પોતાના બચત કરેલા પૈસા કાઢીને આપતી. કવિતાનો પતિ વિવેક હંમેશા કવિતાને કહેતો, હું નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી, જે મારું અને મારા પરિવારનું ધ્યાન તો રાખે જ છે, સાથે પૈસા પણ બચાવે છે. પરંતુ લગ્ન પછી દીપાલીએ ઘરના લોકોને દરેક ક્ષણે એ જતાવવાનું શરૂ કરી દીધું હતું કે તે ઘરને વધારે સારી રીતે મેનેજ કરી શકે છે. કવિતા તો પોતે પણ કંજૂસ છે, અને તેના દ્વારા લાવવામાં સામાન પણ. હવે ઘરમાં જ્યારે કોઈ પણ મહેમાન આવે ત્યારે સાસુ સંગીતાજી અને નણંદ સારિકા બંને દીપાલીના ગુણગાન ગાતા હતા, અને કહેતા કે નાની વહુ તો ખરું સોનું છે, પણ મોટી થોડી અલગ છે. મોટી વહુને પણ નાની વહુના રંગમાં રંગાવવાની શરૂ કરી છે, પરંતુ તેને તો પોતાની જૂની વસ્તુઓ અને જૂના સામાનો જ લગાવે છે.
તેને સમજાવવાનો કોઈ પણ ફાયદો નથી, કારણ કે તે લાગે છે કે તે તેની જગ્યાએ સાચી છે. તેને જમાના પ્રમાણે કેવી રીતે ચાલવું તે નથી આવડતું. હું પણ જૂના જમાના જેવી વાતો કરે છે. અરે આજના જમાનામાં પણ કોણ આવી રૂઢિચુસ્ત વાતો કરે છે? હું તો મોટી વહુ કરતાં પણ જૂના જમાનાની છું, પણ નવી વહુના રંગમાં રંગાઈ ગઈ છું. જમાના પ્રમાણે બધાને બદલાવું જોઈએ. દીપાલી આ બધું સાંભળીને ખુશ થઈ ગઈ, અને તે રહેતી પણ હંમેશા તૈયાર થઈને, કારણ કે તે મોટા ભાગે ઘરના એવા જ કામ કરતી હતી જેમાં તેનો મેકઅપ ખરાબ ના થાય. દીપાલી કપડાં ધોવા માટે વોશિંગ મશીનમાં નાખી દેતી હતી, તો ધાબા પર તડકામાં જઈને તે કપડાને સૂકવતી કવિતા. દીપાલી શાકભાજી ચોંબરમાં કાપી દેતી, તો ગેસ પર પરસેવામાં શાક બનાવતી કવિતા. આવી રીતે ઘણા બધા ઘરના કામો હતા, જેમાં મહેનત વગરનું કામ દીપાલી કરી લેતી. કવિતા પણ બધું સમજતી હતી, પણ તે જાણતી હતી કે સાસુ નણંદ પર હજુ દીપાલીનું જાદુ ચડેલું છે, એટલે તે કંઈ પણ બોલતી નહોતી. દીપાલી સાસુને અને નણંદને પણ ઘણી બધી ગિફ્ટો લાવીને આપતી, જેનાથી તે બંને પણ ખુશ રહેતા હતા. કવિતા તો જરૂર પડે ત્યારે જ વસ્તુઓ ખરીદતી હતી, અને માત્ર લગ્ન જેવા પ્રસંગોમાં જ નવી સાડીઓ ખરીદતી. કાપડ ખરીદીને તેના ડ્રેસ સીવડાવી લેતી હતી. પણ દીપાલી તો પોતે પણ મોલમાંથી બધી ખરીદી કરતી હતી, અને હવે સારિકા અને સાસુને પણ મોલમાંથી જ ખરીદી કરાવતી હતી. આજે દીપાલીની મમ્મીનો ફોન આવ્યો, જેનાથી દીપાલી ખૂબ જ દુઃખી થઈ ગઈ. સાસુ સંગીતાએ પૂછ્યું તો તેણે કહ્યું, મમ્મી, પપ્પા અને ભાઈ કાયમ માટે ગામડામાં શિફ્ટ થઈ રહ્યા છે. ભાઈની નોકરી હવે નથી રહી, અને હવે તેમની પાસે પણ એટલા પૈસા નથી કે તે લોકો અહીંયા શહેરમાં આવીને પોતાનું જીવન વિતાવી શકે. તેથી કાયમ માટે ગામડે જઈ રહ્યા છે. સંગીતાજીએ પણ આ સાંભળીને દુઃખ વ્યર્થ કર્યું, અને પછી બોલ્યા, તો પછી આ શહેરના મકાનનું શું કરશે? દીપાલીએ કહ્યું, મમ્મી કહેતી હતી કે ભાઈ દેણામાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે, તેથી ઘરને બેંકવાળા સીલ મારી ગયા છે. સંગીતાજી અને સારિકા આ બધું સાંભળીને દંગ રહી ગયા, કારણ કે જે પિયર અને ભાઈના વખાણ તે હંમેશા કરતી હતી, તેનું ભવિષ્ય આટલું દુઃખદાયક બની જશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. અને તેઓએ આ રીતે શહેરમાં પોતાનું બધું છોડીને કાયમ માટે ગામડામાં રહેવા જવું પડશે. એક દિવસ દીપાલીનો પતિ અંકુશ ઓફિસેથી ઉદાસ થઈને આવ્યો, અને માથા પર હાથ રાખીને બેસી ગયો. સારિકા અને સંગીતાએ ઘણું પૂછ્યું, તો પછી પણ કંઈ બોલ્યો નહીં. મોટા ભાઈ વિવેકે પૂછ્યું, તો તેણે ઉદાસ સ્વરે કહ્યું, ભાઈ મારે પણ દેણું થઈ ગયું છે. મારી પાસે એટલી તાકાત નથી કે હું મારા પગારમાંથી આ દેણું ચૂકવી શકું. મેં દીપાલીને કેટલી વાર કહ્યું, આટલો બિનજરૂરી ખર્ચ ના કર, પણ તેણે મારી વાત જરાય ના સાંભળી. જે રીતે તેના પિયરના લોકોને તેમના વ્યર્થ ખર્ચને કારણે કાયમ માટે શહેર છોડવું પડ્યું, તેવી જ રીતે દીપાલીના વ્યર્થ ખર્ચને કારણે મારા પર દેણું થઈ ગયું છે. આ બધું સાંભળીને સંગીતા અને સારિકાના હોશ ઉડી ગયા, અને દીપાલીની નીર ઉત્તર બનીને ઊભી રહી ગઈ. અંકુરે કહ્યું, શું ભાઈ, તમે મને ઉછીના પૈસા આપી શકો? હું ધીમે ધીમે તે પૈસા ચૂકવી દઈશ, પરંતુ અત્યારે દેવાવાળા મારી પાછળ પડ્યા છે. વિવેકે કહ્યું, અંકુશ, હું પણ તારી ઘોડે ઓફિસમાં કામ કરું છું. અત્યારે હાલમાં જ મારી પાસેથી ક્યાંથી પૈસા આવે? એટલામાં કવિતાએ કહ્યું, મેં પૈસાની બચત કરી છે, હું તે લાવીને આપું છું. સાસુ સંગીતા, સારિકા અને દીપાલી ત્રણેય શરમથી નીચું જોઈ રહ્યા હતા, કારણ કે તે બધા કવિતાની કંજુસાઈ આદત પર હસતા હતા. પણ કવિતાની આજ પૈસા બચાવવાની આદત, કારણ કે આજે દીપાલી અને અંકુશનું દેણું ઉતરી જશે. અંકુરે કહ્યું, ભાભી, આ પૈસા હું તમને જલ્દી પરત કરી દઈશ. તમારા બચત કરેલા પૈસા ના જાણે આજે ના હોત તો આજે મારી સાથે શું થાત? દીપાલી રડતા રડતા કવિતાની માફી માંગી અને કહ્યું, ભાભી, તમે સાચું કહેતા હતા, પણ હું જ દેખાડા અને તમારી આદત પર હસતી હતી, જેની સજા મને ભગવાને આપી દીધી છે. સાસુ સંગીતાએ કહ્યું, મોટી વહુ, તું ખરેખર સાચી હતી, પરંતુ અમે લોકો જ નાની વહુની વાતોમાં આવી ગયા હતા. અમારી ઉપર પણ આધુનિકતાનું ભૂત સવાર થઈ ગયું હતું. સારિકા બોલી, ભાભી, મને પણ માફ કરી દો. તમે સાચું કહેતા હતા, જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવા જોઈએ. મને તમારી પાસેથી સબક મળી ગયો છે. હવે હું ક્યારેય દેખાડો નહીં કરું, આંધળી નહીં બનું, અને સાચા ખોટા વચ્ચેનો તફાવત સમજી શકીશ. મિત્રો, વ્યક્તિએ જીવનમાં એટલા જ પગ લંબાવવા જોઈએ જેટલી ચાદર હોય, નહીંતર વ્યક્તિને તેનું પરિણામ ભોગવવું પડશે. અને જીવનમાં ક્યારેય પણ પોતાના સારા સમય ઉપર ઘમંડ ના કરવો જોઈએ, કારણ કે ખરાબ સમય આવવામાં વાર નથી લાગતી. બીજા પર હસવાથી ભગવાન પણ આપણને બીજાની નજરમાં
હાસ્યના પાત્ર બનાવવામાં મોડું નથી કરતા. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને ઓન કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.